નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતીને હું છું લુબના। દિલ્હી બ્લાસ્ટને લઈને સૌથી મોટા સમાચાર, આતંકી ઉમરને લઈને પણ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આતંકી ઉમરના વધુ એક સીસીટીવી સામે આવ્યા છે। આસિફ અલી રોડ પર દેખાયો હતો આતંકી ઉમર। વધુ એક સીસીટીવી જેમાં આતંકવાદી ત્યાંથી પસાર થતો જોવા મળી રહ્યો છે। એક બાદ એક અલગ અલગ સીસીટીવી સામે આવી રહ્યા છે। તો આસિફ અલી રોડ પર દેખાયો હતો આતંકી ઉમર। દિલ્હી બ્લાસ્ટને લઈને મોટા અને મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। આ એ જ આતંકી છે જેના નામની ચર્ચા થઈ રહી છે। આતંકી ઉમર સીસીટીવી ફૂટેજમાં જતો જોવા મળી રહ્યો છે। રોડ પરથી પસાર થતો આ શખ્સ જે દેખાઈ રહ્યો છે એ જ આતંકી ઉમર છે, જેનો વધુ એક નવો સીસીટીવી સામે આવ્યો છે। તો આસિફ અલી રોડ પર આ આતંકી ઉમર દેખાયો હતો। એક બાદ એક અલગ અલગ સીસીટીવી સામે આવી રહ્યા છે। કાર બ્લાસ્ટમાં સામેલ આતંકી ડોક્ટર ઉમર નબી જમ્મુ કાશ્મીરના પુલવામાનો રહેવાસી છે। પુલવામાના કોઈલ વિસ્તારમાં તે રહેતો હતો। આતંકી ઉમર કાર બ્લાસ્ટમાં મૃત્યુ પામ્યો છે। તો ઉમરના માતા પિતા અને બે ભાઈની પોલીસે ધરપકડ કરીને વધુ પૂછપરછ હાથ ધરી છે। તો આતંકી ઉમરના વધુ એક સીસીટીવી સામે આવ્યા। દિલ્હીમાં 10 નવેમ્બરે થયેલા ભયાનક બ્લાસ્ટના વધુ સીસીટીવી સામે આવ્યા છે। લાલ કિલ્લાની બહાર થયેલા વિસ્ફોટના ક્લોઝ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। સીસીટીવીમાં જોઈ શકાય છે કે અનેક વાહનોના ચીથડે ઉડી ગયા છે। આ બ્લાસ્ટ બાદ આસપાસના વાહનો પણ ચપેટમાં આવી ગયા છે। આ સીસીટીવીમાં આપ જોઈ શકો છો, પહેલા તો જે વાહનો પસાર થઈ રહ્યા હતા, જે બાદ તેના ચીથડા ઉડતા જોવા મળી રહ્યા છે। અનેક વાહનો ચપેટમાં આવ્યા। સીસીટીવીમાં વાહનોના ચીથડા છે કઈ રીતે ઉડી રહ્યા છે તે દ્રશ્યોમાં આપ જોઈ શકો છો। વધુ બ્લાસ્ટનો એક સીસીટીવી ફૂટેજ જેમાં પહેલા તો ટ્રાફિક દેખાઈ રહ્યું છે, વાહનો પસાર થઈ રહ્યા છે, જે બાદ બ્લાસ્ટ બાદ ચીથડા ઉડતા જોવા મળી રહ્યા છે। તો તમામ વાહનો ક્ષતિગ્રસ્ત થઈ જાય છે। ખૂબ જ એક્સક્લુઝિવ આ સીસીટીવી સામે આવ્યા છે, જેમાં પહેલા ટ્રાફિક જામ દેખાય છે, વાહનો ત્યાંથી શાંતિથી પસાર થઈ રહ્યા છે, તે બાદ આ પ્રચંડ બ્લાસ્ટ છે જે કારમાં થયો હતો તે અચાનકથી થાય છે અને બ્લાસ્ટ બાદ તમામ વાહનોના ચીથડા ઉડી જાય છે। અફરાતફરીનો માહોલ જોવા મળે છે, ભાગદોડ મચી જાય છે। લોકો કંઈ સમજે તે પહેલા તો અહીં પ્રચંડ વિસ્ફોટ થઈ જાય છે। આ વિસ્ફોટ શાનો છે તેની પણ લોકોને ખબર ન પડી હતી। લોકો ભાગવા લાગ્યા હતા, પરંતુ ખૂબ જ વિસ્ફોટ છે તે પ્રચંડ હતું। વાહનોના ચીથડા ઉડી ગયા હતા। ખૂબ જ ક્લોઝ સીસીટીવી છે જે સામે આવ્યો છે। દિલ્હીથી દિલ્હી બ્લાસ્ટના ક્લોઝ સીસીટીવી સામે આવ્યા છે। એનએસજીની ટીમ હરિયાણાના ખંડાવલી ગામ પહોંચી છે। ગતરોજ ખંડાવલી ગામેથી જ લાલ રંગની ઇકોસ્પોર્ટ કાર મળી આવી હતી। કારમાંથી શું મળી આવ્યું તે અંગે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી। CFSLની ટીમ પણ તપાસ હાથ ધરશે તેવી માહિતી સામે આવી છે। फरीदाबाद के खंडावली गांव में हमारी मौजूदगी है। ये वही गांव है जहां रेड कलर की इको स्पोर्ट बरामद हुई थी। आपको बता दें, उस रेड कलर की इको स्पोर्ट में आशंका थी कि इसमें विस्फोटक हो सकता है। एनएसजी की टीम यहां पर आप देख सकते हैं इस गांव में अब यहां से ये रवाना हो रही है। एनएसजी की ये टीम इसमें देखिए यहाँ पर एनएसजी के कमांडो पीछे की तरफ आपको दिखाई देंगे, यहाँ पर बैठे हुए हैं, जो यहाँ रात से ही डेरा डाले हुए थे। और देखिए एनएसजी का ही यहाँ पर आपको एक बॉम्ब स्क्वाड यहाँ पर दिखाई देगा। ये तस्वीर आप देखिए, क्या निकला, क्या पता चला, ये जानकारी साझा होगी। यहाँ पर हरियाणा पुलिस के साथ साथ एनएसजी की टीम को बुलाया गया था। यहाँ पर आप ये तस्वीर देख सकते हैं। आप यहाँ से जा रहे हैं सर? आप काम हो गया यहाँ पर, सब कुछ देख लिया? ओके सर, देख लिया। कुछ मिला अभी? साहब बताएगा। साहब बताएंगे। देखिए यहाँ पर ये बॉम्ब स्क्वाड है एनएसजी की। ये यहाँ पर आप तस्वीर देख रहे हैं, क्योंकि I-20 में विस्फोटक था जिसका इस्तेमाल लाल किला ब्लास्ट में किया गया। और एक ये खबर आई कल की रेड कलर की इको स्पोर्ट है जो गायब है, उस पर भी नजर रखी जा रही है। उसका अलर्ट आया था, फिर शाम होते होते ये पता चला कि वो रेड कलर की इको स्पोर्ट जो है वो फरीदाबाद के एक गांव में ही है। फिर यहाँ पर डिप्लॉयमेंट हुआ, एनएसजी की टीम यहाँ पर पहुंची। आप देख सकते हैं बॉम्ब डिस्पोजल इक्विपमेंट यहाँ पर हैं और अब ये इस गांव से फिलहाल ये टीम रवाना हो रही है। इसके अलावा यहाँ पर आप तस्वीरों में देखेंगे जो एनएसजी की टीम है वो यहाँ से फिलहाल निकल रही है और यहाँ क्या मिला इसकी जानकारी सामने आएगी, लेकिन फिलहाल एनएसजी की टीम यहाँ से रवाना हो रही है।
દિલ્હી બ્લાસ્ટ કેસમાં સૂત્રો દ્વારા મોટો ખુલાસો કરવામાં આવ્યો છે। હવે એ વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે i20 કાર ચલાવનાર વ્યક્તિ બીજું કોઈ નહીં પણ ડોક્ટર ઉમર હતો। ડીએનએ રિપોર્ટ આવ્યા બાદ આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે। તપાસ એજન્સીઓએ ડોક્ટર ઉમરની માતાના ડીએનએનું મેચિંગ i20 કારમાંથી મળેલા હાડકાં અને દાંતના ડીએનએ નમૂનાઓ સાથે કર્યું હતું। પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ડોક્ટર ઉમરની માતાના ડીએનએ i20 કારમાંથી મળેલા હાડકાં અને દાંતના ડીએનએ સાથે મેચ થયા હતા। વધુમાં દિલ્હી કાર બ્લાસ્ટની ઘટના પહેલા ઉમર ઉન નબી ફૈઝ ઇલાહી મસ્જિદમાં પણ રોકાયો હતો તેવો પણ ખુલાસો થયો છે। એનઆઈએ ગુજરાત સહિત 5 રાજ્યોમાં દરોડા પાડ્યા છે। ગુજરાત અલ-કાયદા આતંકવાદી કાવતરું કેસમાં 5 રાજ્યોમાં દરોડા પાડવામાં આવ્યા। ગેરકાયદેસર બાંગ્લાદેશી ઘૂસણખોરો સાથે જોડાયેલા નેટવર્ક સામે 5 રાજ્યોમાં 10 સ્થળોએ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પશ્ચિમ બંગાળ, ત્રિપુરા, મેઘાલય, હરિયાણા અને ગુજરાતમાં વિવિધ શંકાસ્પદો અને તેમના સહયોગીઓના પરિસરની તપાસ કરવામાં આવી રહી છે। આ તપાસ દરમિયાન ઘણા ડિજિટલ ઉપકરણો અને ગુનાહિત દસ્તાવેજો મળી આવ્યા છે જેને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યા છે। આ તપાસ દરમિયાન સામે આવ્યું છે કે 4 બાંગ્લાદેશી નાગરિકો નકલી ભારતીય ઓળખપત્રોનો ઉપયોગ કરીને ગેરકાયદે ભારતમાં પ્રવેશ્યા હતા। તે બધા પ્રતિબંધિત આતંકવાદી સંગઠન અલ-કાયદા સાથે સંકળાયેલા હોવાનું જાણવા મળ્યું છે। તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે આરોપીઓ ભારતમાં ભંડોળ એકત્ર કરવામાં અને તેને બાંગ્લાદેશમાં સક્રિય અલ-કાયદા સભ્યોને ટ્રાન્સફર કરવામાં સામેલ હતા। તેઓ દેશના યુવાનોને ઉશ્કેરવાનો પણ પ્રયાસ કરી રહ્યા હતા। આ કેસ એનઆઈએ દ્વારા જૂન 2023માં યુએપીએ, આઈપીસી અને વિદેશી કાયદાની કલમો હેઠળ નોંધવામાં આવ્યો હતો। એનઆઈએ 10 નવેમ્બર 2023ના રોજ અમદાવાદની સ્પેશિયલ એનઆઈએ કોર્ટમાં આ કેસમાં 5 આરોપીઓ સામે ચાર્જશીટ પણ દાખલ કરી હતી। તો દિલ્હીમાં બ્લાસ્ટ બાદ સરહદી જિલ્લા કચ્છમાં પણ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। પશ્ચિમ કચ્છ એસઓજી દ્વારા ભુજ શહેરની હોટલ અને લોજમાં તપાસ હાથ ધરવામાં આવી છે। તપાસમાં એ સામે આવ્યું છે કે એક હોટલમાં કાશ્મીરના કુપવાડાનો પરિવાર રોકાયો હતો। તેમની પૂછપરછમાં સામે આવ્યું કે કાશ્મીરમાં બરફવર્ષા શરૂ થતા રોજગાર માટે તેઓ વિવિધ રાજ્યોમાં જતા હોય છે। એસઓજીએ કુપવાડા પોલીસનો સંપર્ક કરી પરિવાર વિશે માહિતી મંગાવી છે। જો કે અત્યાર સુધીની તપાસમાં પરિવાર પાસેથી કાંઈ વાંધાજનક વસ્તુ કે માહિતી મળી નથી। એસઓજીએ ભુજની જનતાધર હોટલ સંચાલકો સામે કાર્યવાહી કરી છે। તપાસમાં સામે આવ્યું છે કે અહીં રોકાયેલા લોકોનું સરનામું, મોબાઈલ નંબરની નોંધણી નહોતી કરી। હોટલમાંથી 2 કાશ્મીરી યુવક, 1 મહિલા તથા 3 બાળકો મળી આવેલ હતા અને જેમના રહેણાંકના રજિસ્ટ્રેશન બાબતે પૂછપરછ કરતા તેમણે માત્ર 1 વ્યક્તિનું રજિસ્ટ્રેશન કરેલું હતું। બીજા કોઈના આઈડી પુરાવા કે કંઈ માહિતી લીધેલ હતી નહીં। એટલે જે શંકા ઉદ્ભવે એવી પરિસ્થિતિનું નિર્માણ થતાં અમે તાત્કાલિક હોટલ માલિક તથા જે કાશ્મીરી પરિવાર જે હતો તે લોકોને એસઓજી ખાતે લેતા આવેલ અને હોટલ સંચાલક વિરુદ્ધ અમે ગુનો દાખલ કરેલ છે। તો પીએમજેએવાયમાં યોજના અંતર્ગત ગેરરીતિ આચરતી હોસ્પિટલો સામે રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ્લ પાનસેરિયાએ કડક કાર્યવાહી કરી છે। જે અંતર્ગત જામનગરની જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં પીએમજેએવાયમાં યોજનાની માર્ગદર્શિકાનું પાલન થતું ન હોવાથી અને ગેરરીતિ આચરતી હોવાથી આ યોજનાની કામગીરીમાંથી સસ્પેન્ડ કરવામાં આવી છે। આ હોસ્પિટલને કુલ 105 કાર્ડિયાક પ્રોસિજરમાં ગેરરીતિ બદલ ₹6 લાખથી વધુનો દંડ પણ કરવામાં આવ્યો છે। આ અંગે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ્લ પાનસેરિયાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર આરોગ્ય સેવાઓને વધુ સુચારુ, પારદર્શક અને લોકહિતકારી બનાવવા સતત પ્રયત્નશીલ છે। પીએમજેએવાયમાં યોજના એ ગરીબ અને જરૂરિયાતમંદ નાગરિકો માટે આશીર્વાદ સમાન છે। તેથી કોઈપણ પ્રકારની ગેરરીતિ કે માનવતા વિરોધી બેદરકારી સહન કરવામાં નહીં આવે। તો મોટી કાર્યવાહી કરવામાં આવી છે આરોગ્ય વિભાગ દ્વારા। જે પ્રકારથી આ યોજના અંતર્ગત જામનગરની જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ હોસ્પિટલમાં બેદરકારી કરવામાં આવી, ગેરરીતિ આચરવામાં આવી, તે બદલ પ્રફુલ્લ પાનસેરિયા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે, દંડ પણ ફટકારવામાં આવ્યો છે। કિંજલ જોડાય છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। કિંજલ, જે પ્રકારથી ડોક્ટરને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, કાર્યવાહી પણ થઈ છે, શું વધુ માહિતી છે પ્રફુલ્લ પાનસેરિયા દ્વારા જે વાત પણ કરવામાં આવી? બિલકુલ લુબના, જે પ્રકારે વાત કરવામાં આવે જામનગરની જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં જે પીએમવાય જે મા યોજના ચાલતી હતી, આ યોજનામાં અમદાવાદની માફક જામનગરમાં પણ ગેરરીતિઓ છે તે સામે આવી છે।
કાર્ડિયોલોજી અને કાર્ડિયોવાસ્ક્યુલર થોરાસિક સર્જરીમાં જે ક્ષતિઓ છે તે સામે આવી છે. જે પ્રકારે રાજ્ય સરકાર દ્વારા જે સમગ્ર ઘટનાક્રમ રહ્યો છે અને જે પ્રકારે તપાસ કરવામાં આવી છે, તપાસના અંતે આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં જેસીસી હોસ્પિટલમાં કુલ 105 કાર્ડિયાક પ્રોસિજરમાં ગેરરીતિઓ છે તે સામે આવી છે. આ સમગ્ર પ્રકરણમાં 6 લાખથી વધુનો જે દંડ છે એ પણ ફટકારવામાં આવ્યો છે. તો સાથે સાથે ડોક્ટર પાર્શ્વ વોરા કે જે આ હાર્ટ હોસ્પિટલનું સંચાલન કરતા હતા, જે ભાગીદાર હતા, તે ભાગીદારને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ જે જેસીસી હોસ્પિટલ છે એ જામનગરની હાર્ટ માટે જાણીતી હતી અને અહીંયા પીએમવાય યોજના અંતર્ગત ઘણા સમયથી આ પ્રકારની જે છે કાર્યવાહી કરવામાં આવતી. અનેક દર્દીઓના નામે જે પ્રકારે જે સર્જરી ન કરવામાં આવી, જે કામગીરી ન કરવામાં આવી, છતાં પણ બિલ ઉધારવામાં આવતા હતા. એટલે કે આરોગ્યના નામે મસ્ત મોટા બિલો છે તે ઉધારવામાં આવતા હતા, જેને લઈને રાજ્ય સરકાર છે તે હરકતમાં આવી હતી ને આરોગ્ય વિભાગ દ્વારા ડોક્ટર પાર્શ્વ વોરા છે તેને સસ્પેન્ડ કરી દેવામાં આવી. સૌથી મોટી બાબત એ છે કે અમદાવાદની જે હોસ્પિટલોમાં આ પ્રકારની ગેરરીતિ હતી ત્યારે જામનગરમાં પણ હવે સામે આવી છે. ત્યારે અન્ય પણ કેટલી હોસ્પિટલોમાં આ પ્રકારની પ્રવૃત્તિ ચાલે છે એ પણ એક તપાસનો વિષય છે. લુકના બિલકુલ કિંજલ, આભાર સમગ્ર માહિતી બદલ. તો બીજી તરફ સાબરકાંઠા હિંમતનગરના પેથાપુરમાં વિસ્ફોટ. પટેલવાસના એક મકાનમાં અચાનક બ્લાસ્ટ થયો. બ્લાસ્ટનો ભયંકર અવાજ થતા ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. તો ગેસ લીકેજ થતા બ્લાસ્ટ થયું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. બ્લાસ્ટને લઈને મકાનને મોટા પાયે નુકસાન પણ થયું છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને વધુ તપાસ હાથ ધરી છે. તો બ્લાસ્ટને લઈને મકાનમાં મોટા પાયે નુકસાનના પણ અહેવાલ સામે આવી રહ્યા છે. પોલીસ પણ ઘટના સ્થળે. કિંજલ જોડાયા છે ફોન લાઈન પર, ઈશાન જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે. ઈશાન, શું વધુ માહિતી છે જે પ્રકારથી બ્લાસ્ટની આ ઘટના સામે આવી? લોકના ચોક્કસ હિંમતનગરનું જે પીઠાપુર ગામ છે કે ત્યાં અચાનક વહેલી સવારે બ્લાસ્ટ થયો હતો. ભયંકર બ્લાસ્ટનો અવાજ સાંભળીને આસપાસના સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને મકાનનો જે સામાન છે વેરિફિકેટ થયો હતો. મોટા પાયે મકાનમાં નુકસાન થયું હતું. આ સમગ્ર બાબતે સ્થાનિકો દ્વારા હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી હતી. હિંમતનગર ગ્રામ્ય પોલીસની ટીમ અને એફએસએલની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ખાસ કરીને ગેસની બોટલ છે, ગેસ લીકેજ થયો અને ત્યારે આ બ્લાસ્ટ થયો તેવું હાલ તો અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પરંતુ અત્યારે પોલીસ તપાસ અને એફએસએલની ટીમ દ્વારા તપાસ ચાલુ રહી છે અને કયા કારણોસર આ બ્લાસ્ટ થયો એ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. જોકે આ સમગ્ર મામલે કોઈ જાનહાનિ નોંધાઈ નથી. જી લુબના. બિલકુલ ઈશાન, આભાર સમગ્ર માહિતી બદલ. અન્ય સમાચારની વાત કરીએ તો ઉનાના નવા બંદરમાં 3 શંકાસ્પદ લોકોની પોલીસે પૂછપરછ કરી છે. કાશ્મીરથી આવેલા 3 લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. ભીખ માંગવાનું કામ કરતા 3 શખ્સોની પૂછપરછ એસઓજી પોલીસે કરી છે. જોકે ત્રણેય ઇસમોમાં કોઈ શંકાસ્પદ ન જોવાનું જાણવા મળ્યું છે. કોઈ શંકાસ્પદ ગતિવિધિ પણ ન હોવાનું જાણવા મળ્યું છે. દીવ પોલીસ દ્વારા ગીર પોલીસને જાણકારી આપવામાં આવી હતી. પોલીસ સૂત્રોમાંથી આ જાણકારી મળી હતી. દિનેશ જોડાયા છે વધુ માહિતી આપવા માટે. દિનેશ, શું વધુ વિગતો છે આ સમગ્ર મામલે? બિલકુલ લુગના, જે વહેલી સવારની ઘટના છે કે જ્યાં આગળ ઉનાના નવા બંદરમાં 3 જેટલા શંકાસ્પદ લોકો છે કે જેમની પોલીસ દ્વારા અટકાયત કરી અને પૂછપરછ કરવામાં આવી હતી અને ક્યાંક ને ક્યાંક એવી અફવાઓ હતી કે આ લોકો ગેરકાયદેસર રીતે ઘૂસી આવ્યા છે. પરંતુ તેમની જ્યારે પૂછપરછ કરવામાં આવી ત્યારે તે લોકો કાશ્મીરી હોવાનું સામે આવ્યું હતું અને ત્યારબાદ તેમની વધુ પૂછપરછ કરી તો તે લોકો ભીખ માંગવાનું કામ કરતા હતા. જોકે હાલ હજુ આ મામલે કોઈ ફરિયાદ કે કોઈ વસ્તુ આગળની કાર્યવાહી હાથ નથી ધરાઈ, પરંતુ પોલીસ છે તે વધુ તપાસ હાથ ધરી રહી છે. બિલકુલ દિનેશ, આભાર સમગ્ર માહિતી બદલ. તો સુરેન્દ્રનગરના વઢવાણના નાના કેરાળા પાસે 2 ભૂમાફિયાઓને પોલીસે ઝડપી પાડ્યા છે. આ બંને ભૂમાફિયાઓએ ગેરકાયદેસર રેતીના ખનન અંગે રેડ બાદ ડમ્પર અને લોડર છોડાવવા મામલે ખનીજ વિભાગના અધિકારીઓ સાથે બબાલ કરી હતી અને મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો. ખનીજ વિભાગના અધિકારીઓ પર ડમ્પર ચડાવીને જાનથી મારી નાખવાની ધમકી અંગે 2 ભૂમાફિયાઓ સામે ફરિયાદ પણ નોંધાઈ હતી. ધમકી આપનાર બંને ભૂમાફિયાઓને પોલીસે ઝડપી પાડ્યા છે. જો કે ખાણ ખનીજ વિભાગના અમુક અધિકારીઓની મીઠી નજર હેઠળ જ ભૂમાફિયાઓ બેફામ બન્યા હોવાની ચર્ચાએ જોર પણ પકડ્યું છે. લોડર મશીન અને ડમ્પર જે માલિક જે હતા તે ત્યાં ઘટના સ્થળે પહોંચેલા હતા અને આ જે માલિક છે તેમણે ચાવી ઝૂંટવી લેવાનો પ્રયત્ન કરેલો હતો અને ત્યાંથી ડમ્પર તેમના ઉપર ચડાવીને મારી નાખવાની ધમકી આપેલી હતી. આ સમગ્ર ઘટનાને ધ્યાનમાં લઈને વઢવાણ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર ભારતીય ન્યાય સંહિતાની કલમ નંબર 221, 352,
351(3) અને 54 એમ સરકારી ફરજમાં રૂકાવટ, મદદગારી અને જાનથી મારી નાખવાની ધમકી બાબતનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ નેશનલ બુક ટ્રસ્ટ ઇન્ડિયાના સંયુક્ત ઉપક્રમે આયોજિત અમદાવાદ ઇન્ટરનેશનલ પુસ્તક મહોત્સવને સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખુલ્લો મુકાયો. કેન્દ્રીય પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન પણ હાજર રહ્યા. તારીખ 13 થી 23 નવેમ્બર સુધી સાબરમતી રિવરફ્રન્ટ ખાતે અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ 2025 યોજાશે. બુક મહોત્સવમાં 300થી વધુ બુક સ્ટોલ હશે, જેમાં દેશ વિદેશની જાણીતા લેખકોની પ્રચલિત બુકનું સેલ કરાશે. આ સાથે જ્ઞાન સાથે ગમ્મત પણ અહીં જોવા મળશે. શાળા કોલેજના વિદ્યાર્થીઓ માટે વિવિધ સ્પર્ધા તેમજ ઇવેન્ટનું આયોજન પણ થશે. ઉલ્લેખનીય છે કે નેશનલ બુક ટ્રસ્ટ ઇન્ડિયા દ્વારા આ ખાસ આયોજન કરવામાં આવ્યું છે, જે 13 થી 23 નવેમ્બર સુધી આ મેળો છે તે ચાલશે. ઉલ્લેખનીય છે કે આ મહોત્સવમાં 300થી વધુ બુક સ્ટોલ હશે. અલગ અલગ પ્રકારના બુક્સ રહેશે. જ્ઞાન સાથે ગમ્મત પણ અહીં જોવા મળશે. તો વિદ્યાર્થીઓ માટે વિવિધ સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ માટે ખાસ પ્રકારની વ્યવસ્થા. રિવરફ્રન્ટ પર નેશનલ પુસ્તક મેળો. તો નેશનલ બુક ટ્રસ્ટ ઇન્ડિયા દ્વારા આ ખાસ આયોજન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે બાળકો માટે પણ વિવિધ સ્પર્ધા છે તેનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તો ઇન્ટરનેશનલ પુસ્તક મહોત્સવને સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખુલ્લો મુકાયો છે. કેન્દ્રીય પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન પણ હાજર રહ્યા. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. દિલ્હીમાં કારમાં થયેલા બ્લાસ્ટ બાદ ગુજરાતની પોલીસ એલર્ટ પર છે. સુરત સહિતના શહેરોમાં સઘન તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે સુરતમાં રહેતા સ્લીપર સેલનું પણ લિસ્ટ તૈયાર કર્યું છે. ત્યારે સુરતના રાંદેર વિસ્તારમાંથી બિનવારસી હાલતમાં બેગ મળી આવતા ખળભળાટ મચી ગયો. રાંદેરમાં આવેલા મંદિર સામેના ચોકમાં એક કાળા કલરની બેગ દેખાતા લોકો ચોંકી ગયા. તુરંત સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી. આ અંગેની જાણ થતાં તુરંત પોલીસ વિલંબ કર્યા વગર વાતની ગંભીરતાને સમજીને ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ડોગ અને બોમ્બ સ્ક્વોડની ટીમ બોમ્બ ડિટેક્ટર સહિતના તમામ સાધન સાથે ટીમ પહોંચીને તપાસ હાથ ધરી. સતત ટ્રાફિકથી ધમધમતા ચોકમાં કોણ બેગ મૂકી ગયું છે તેની તપાસ ચાલી રહી છે. હાલ તો બેગમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી. પોલીસે બેગનો કબજો મેળવી લીધો છે. સુરતના લીંબાદ વિસ્તારમાં આવેલા એક મંદિરમાંથી ભગવાનની મૂર્તિઓ ગાયબ થઈ જતા ખળભળાટ મચી ગયો. શહેરના ગોવિંદનગર ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં છેલ્લા 30 વર્ષથી ભગવાનના જગન્નાથ અને તિરુપતિ બાલાજીનું મંદિર સ્થાપિત છે. ત્યારે આ મંદિરમાંથી અચાનક કોઈ મૂર્તિ જ ઉઠાવી જતા ભક્તોમાં રોષ ફાટી નીકળ્યો. આ અંગેની જાણ થતાં લોકો એકત્રિત થઈ ગયા. હિન્દુ સંગઠનો એકત્ર થઈને લીંબાદ પોલીસ સ્ટેશનને ઘેર્યું. હિન્દુ સંગઠનોનો આક્ષેપ છે કે જે મંદિરવાળી જગ્યા છે તે જગ્યા પર બિલ્ડર કબજો જમાવવા માંગે છે. બિલ્ડરે જ પ્રતિમા ગાયબ કરી હોવાનો હિન્દુ સંગઠનોનો આરોપ છે. ત્યારે લીંબાદ પોલીસ દ્વારા મામલાની તપાસ કરી પ્રતિમા ગાયબ કરનાર બિલ્ડર સામે કાર્યવાહીની માંગ ઉઠી છે. જો કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી આપી. કચ્છના ગાંધીધામની માઉન્ટ કાર્મેલ સ્કૂલમાં આયોજિત ફૂડ મેળામાં નોનવેજ પીરસવામાં આવતા વિશ્વ હિન્દુ પરિષદે પહોંચીને હોબાળો મચાવ્યો. ગાંધીધામના ઓસ્લો વિસ્તારમાં આવેલી મિશનરી સ્કૂલ માઉન્ટ કાર્મેલ હાઈસ્કૂલમાં 2 દિવસ પહેલા ચર્ચના નિર્માણ માટે ફૂડ મેળાનું આયોજન કરાયું. વિદ્યાના મંદિરના પ્રાંગણમાં આયોજિત આ મેળામાં તમામ પ્રકારની નોનવેજ આઇટમોનું પણ વિતરણ કરતા લોકોએ હંગામો મચાવ્યો. સ્કૂલમાં 80% વિદ્યાર્થીઓ હિન્દુ હોવા છતાં નોનવેજ ખાવા મજબૂર કરાયા. આ અંગેની જાણ થતાં વિશ્વ હિન્દુ પરિષદ ABVP દ્વારા શાળામાં ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું. હિન્દુ સમાજની લાગણી દુભાણી હોવાની રજૂઆત સાથે હોબાળો મચાવ્યો. પ્રથમ તો શાળા પ્રશાસને ભૂલ સ્વીકારવાની ના પાડી દેતા મામલો ગરમાયો અને પોલીસને પણ વચ્ચે પડવું પડ્યું. ત્યારબાદ શાળાના પ્રિન્સિપલે માફીપત્ર આપી દીધું હતું. મહિલાઓના ચાંચિયા, પરિવારનું ધ્રુસકે રુદન અને અફાટ આક્રોશનું કારણ છે એક જુવાન જો દીકરાને ઉડાડનાર રફતારના રાક્ષસને ગણતરીની કલાકમાં જામીન મળી જવા. દીકરાની ચિતા ઠંડી નથી થઈ ત્યાં તો આરોપીને જામીન મળી. રાજકોટના મૃતકના માતા બાબુ સહિતનો પરિવાર ધ્રુસકે રડ્યો. 9 નવેમ્બરે રાત્રિના રાજકોટના કાલાવાડ રોડ ઉપર પૂરપાટ ઝડપે દોડતી BMW કારના ચાલક અને ઉદ્યોગપતિ આત્મન પટેલે એક્ટિવા પર જતા અભિષેક નાથાણીને હડફેટે લેતા કાર 10 ફૂટ ઉછળી અને અભિષેકે 50 ફૂટ ફંગોળ્યો અને તેનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું. આ ઘટનામાં આરોપીને એક જ દિવસમાં જામીન મળી જતા મૃતકના પરિવારજનોએ પોલીસ ઉપર આક્ષેપ કર્યો છે અને પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવ્યા. વળી જે FIR કરાઈ છે તેમાં આરોપીના નામનો ઉલ્લેખ પણ નથી કરાયો. પોલીસ આરોપીને બચાવતી હોવાના આક્ષેપ સાથે પરિવારજનો દ્વારા કોર્ટમાં અરજી કરવામાં આવશે. સાથે જ પોલીસ અને સરકાર સમક્ષ ન્યાયની માંગણી કરી હતી. મૃતક યુવાનના પરિવારે આરોપીને ફાંસીની સજા મળે તે માટે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને પોલીસ વિભાગ સમક્ષ માંગ કરી છે.
વડગામના મોટી ગીડાસણ ગામના શહીદ જવાન જિગ્નેશ ચૌધરીને ન્યાય અપાવવાની માંગ સાથે વીએચપીની સભા મળી હતી. વડગામ માર્કેટયાર્ડ ખાતે સંતો મહંતોની ઉપસ્થિતિમાં શોક સભાનું આયોજન કરાયું હતું. શહીદ જવાન જિગ્નેશ ચૌધરીની બિકાનેર નજીક ટ્રેન મુસાફરીમાં ટ્રેન અટેન્ડન્ટ દ્વારા છરીના ઘા ઝીકી હત્યા કરી દેવાતા રોષ ફાટી નીકળ્યો છે. આ ઘટનાને લઈ શહીદ જવાન જિગ્નેશ ચૌધરીના પરિવાર સહિત હિન્દુ સમાજમાં રોષની લાગણી ભભૂકી ઉઠી છે. ત્યારે આજે વડગામમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શહીદ જવાન જિગ્નેશ ચૌધરીની યાદમાં વડગામ માર્કેટયાર્ડ ખાતે શોક સભા યોજાઈ, જે બાદ વડગામ માર્કેટયાર્ડથી વડગામ મામલતદાર વેલકમ બેક. સમાચારમાં આગળ વાત દાહોદની લીમખેડા નજીક ટ્રિપલ અકસ્માતની ઘટના બની છે. ડમ્પર, ખાનગી બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં 15 થી 20 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. તો ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. ટ્રિપલ અકસ્માતની આ ઘટના બાદ ટ્રાફિક જામ સર્જાયો હતો. દાહોદના લીમખેડા નજીક આ ટ્રિપલ અકસ્માતની ઘટના બની, જેમાં ડમ્પર, ખાનગી બસ અને કાર વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માતમાં 15 થી 20 લોકો ઇજાગ્રસ્ત થયા છે, જેમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. તો તેમને વધુ સારવાર આપવામાં આવી રહી છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. ટ્રિપલ અકસ્માતની આ ઘટના બાદ ટ્રાફિક જામ સર્જાયું હતું. લોકો એકઠા થઈ ગયા હતા. જો કે કોઈ જાનહાનિના અહેવાલ નથી. 15 થી 20 લોકો છે કે જે ઘાયલ થયા છે, જેમને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સૌરભ જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે. સૌરભ, શું વધુ વિગતો સમગ્ર મામલે? બિલકુલ કહી શકાય કે જે લીમખેડાની નજીક જે પંચમુખી હનુમાન મંદિર આવેલું છે, તે હાઈવે ઉપર જે ટ્રિપલ અકસ્માતની ઘટના બની હતી. માલ ભરેલો ડમ્પર જે હાઈવે ઉપર ઉભો હતો અને તેની પાછળ એક લક્ઝરી બસ ત્યાં અથડાઈ હતી અને ત્યારબાદ પૂર ઝડપે આવી રહેલ ક્રુઝર પણ તેની સાથે અડફેટમાં આવી હતી. જો કે કહી શકાય કે લગ્ન પ્રસંગે દાહોદ આવી રહેલા 15 થી 20 જેટલા લોકો હાલ ઇજાગ્રસ્ત હોવાનું સામે આવી રહ્યું છે. ઇજાગ્રસ્તમાં પુરુષ, મહિલા અને બાળકોનો સામેલ છે અને કહી શકાય કે 108ની મારફતે તમામને અત્યારે લીમખેડા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. જો કે સમગ્ર બનાવ સંદર્ભે સદભાગ્યે કોઈ પણ મોટી દુર્ઘટના સર્જાઈ નથી અને હાલ પોલીસ પણ ત્યાં ઘટના સ્થળે પહોંચી છે અને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જી બિલકુલ સૌરભ, આભાર સમગ્ર માહિતી બદલ. અન્ય સમાચારની વાત કરીએ તો પાટણના સાંતલપુર નેશનલ હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના બની છે. અકસ્માતમાં બાઇક સવાર 2 યુવાનોના ઘટના સ્થળે મોત નીપજ્યા છે. અજાણ્યો વાહન ચાલક બાઇકને ટક્કર મારીને ફરાર થયો છે. બંને યુવક સાંતલપુરના દાત્રાણા ગામના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. મૃતદેહને પીએમ અર્થે સાંતલપુર હોસ્પિટલ ખસેડાયા છે. તો સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદના આશ્રમ રોડ પર આઈટીનું સર્ચ યથાવત છે. એનસીપીના કાર્યાલયમાં બીજા દિવસે પણ આઈટીનું સર્ચ. અજીત પવારના ગુજરાત પ્રદેશ કાર્યાલયમાં તપાસ કરવામાં આવી રહી છે. એનસીપીના કાર્યાલયમાં આઈટીની ટીમ હાજર છે. તો અજીત પવારના ગુજરાત પ્રદેશ કાર્યાલયમાં તપાસ કરવામાં આવી રહી છે. તો આશ્રમ રોડ પર આઈટીનું સર્ચ યથાવત. અમદાવાદના આશ્રમ રોડ ઉપર આવેલી એનસીપી ઓફિસે અત્યારે આઈટીની રેડ જે છે તે બીજા દિવસે પણ યથાવત છે અને આઈટીનું સર્ચ ઓપરેશન અત્યારે ચાલી રહ્યું છે. અજીત પવાર જૂથનો એનસીપી ગુજરાત પ્રદેશ કાર્યાલય છે કે જ્યાં આઈટીની ટીમ હાજર છે અને અત્યારે ટીમ દ્વારા જે છે તે સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. આઈટી દ્વારા અલગ અલગ પાર્ટીઓની ઓફિસો જે છે કે ત્યાં સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે, જેમાં અત્યારે આઈટીની ટીમ કાર્યવાહી કરી રહી છે અને આઈટી વિભાગના અધિકારીઓ જે છે તે આ એનસીપી ઓફિસ જે છે કે ત્યાં સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે અને હિસાબો તપાસવામાં આવી રહ્યા છે. કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. નેપાળમાં ટ્રેકિંગ કરવા માટે ગયેલ પિતા પુત્રીના મોત બાદ તેમના મૃતદેહને વતન બારડોલી કડોદ ખાતે લાવવામાં આવ્યા, જે બાદ સમગ્ર ગામ હિબકે ચડ્યું. કડોદના પિતા પુત્રી જિગ્નેશ પટેલ અને પ્રિયંકા પટેલ જે લાપતા થયા હતા, તેમના મૃતદેહો દુર્ગમ પહાડીમાંથી મળી આવ્યા હતા. નેપાળમાં દુર્ગમ પહાડી વિસ્તારમાં ભારે હિમવર્ષાના કારણે તેઓના મોત નીપજ્યા. તેમના મૃતદેહને મોડી રાત્રે નેપાળથી મુંબઈ ખાતે લાવવામાં આવ્યા. તેમની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો, પરિવારજનો અને સ્વજનો જોડાયા હતા. પરિવાર પર આભ તૂટી પડ્યું.
તો પરિવારમાં શોકનો માહોલ છે. તે લોકો લાપતા થયા હતા, જેમાં તેમના મૃતદેહ છે તે પહાડી વિસ્તારમાંથી મળી આવ્યા. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.